કેમ છો મિત્રો? તો આજે આપણે ડિફરન્સિએશન એન્ડ ઇટ્સ એપ્લિકેશન્સના થર્ડ સેશન માટે ભેગા થયા છીએ. મારું નામ છે ડૉક્ટર ધ્રુતિ પટેલ, વ્યાખ્યાતા ગણિતશાસ્ત્ર, સરકારી પોલિટેકનિક અમદાવાદ. તો આ થર્ડ સેશનમાં આજે આપણે ગુણાકારનો નિયમ અને ભાગાકારનો નિયમ એ બંને જોવાના છીએ. ઓલરેડી આપણે સેકન્ડ સેશનમાં ગુણાકારનો નિયમ જોઈ લીધેલો છે, પણ એક્ઝામ્પલ્સ થોડાક જ કર્યા હતા. સો વિથ મોર એક્ઝામ્પલ્સ આપણે મલ્ટિપ્લિકેશન રૂલ જોઈશું અને પછી ડિવિઝન રૂલ તરફ આગળ વધીશું. તો ફ્રેન્ડ્સ, સૌથી પહેલો વર્કિંગ રૂલ આપણે જોયો તો એ હતો કે જો ફંક્શન એફ આપેલું છે એની સાથે કોઈ કોન્સ્ટન્ટ કે મલ્ટીપ્લાય થયેલો છે, તો જ્યારે ડિફરન્સિએશન કરીશું ત્યારે આ કેને આપણે ડિફરન્સિએશનની બહાર મતલબ કે એઝ ઇટ ઇઝ રાખી શકીશું. ફોર એક્ઝામ્પલ, સપોઝ ઇટ ઇઝ d/dx ઓફ 2 sin x. ઓકે, સો ધીસ 2 ઇઝ કોન્સ્ટન્ટ, તો આપણે 2ને બહાર રાખીને વી વિલ ડુ d/dx ઓફ sin x. અને sin x નો ડેરિવેટિવ આપણને ખબર જ છે ફ્રોમ ધ સ્ટાન્ડર્ડ ફોર્મ્સ, ઇટ ઇઝ cos x એન્ડ ધેન આન્સર ઇઝ 2 cos x. સો ઇટ ઇઝ યોર ફર્સ્ટ વર્કિંગ રૂલ. સેકન્ડ છે એડિશન રૂલ. એડિશન રૂલ શું કહે છે કે જો બે ફંક્શન્સ કે બેથી વધારે ફંક્શન્સ પણ કેમ ના હોય, સેમ રૂલ લાગુ પડશે કે બે ફંક્શન્સ છે એનો સરવાળો કે બાદબાકી છે, fx પ્લસ ઓર માઇનસ gx છે. તો આવા કેસમાં આપણે આ જે d/dx છે એ આપણે બંને ફંક્શન્સને અલગ અલગ ડિસ્ટ્રીબ્યુટ કરી શકીએ છીએ એન્ડ ધેન વી વિલ યુઝ ધ સ્ટાન્ડર્ડ ફોર્મ્સ. ત્યારબાદ છે મલ્ટિપ્લિકેશન રૂલ. મલ્ટિપ્લિકેશન રૂલ શું કહે છે? ઇફ દેર ઇઝ મલ્ટિપ્લિકેશન બિટવીન ટુ ફંક્શન્સ, અહીંયા પણ સેમ ફ્રેન્ડ્સ કે બે ફંક્શન્સની બે કરતાં વધારે 3, 4, 5 ફંક્શન્સ પણ કેમ ના હોય, ધ સેમ રૂલ વિલ બી અપ્લાઇડ. ઓકે, સો મલ્ટિપ્લિકેશન રૂલ સેઝ કે જો બે ફંક્શન્સનું મલ્ટિપ્લિકેશન છે તો આપણે શું કરીશું? એક ફંક્શનને એઝ ઇટ ઇઝ રાખીશું, બીજા ફંક્શનને ડિફરન્શિએટ કરીશું, પ્લસ હવે બીજા ફંક્શનને એઝ ઇટ ઇઝ રાખીને પહેલા ફંક્શનને ડિફરન્શિએટ કરીશું. આ રીતે વારાફરતી મલ્ટિપ્લિકેશનના જેટલા પણ ફંક્શન્સ છે બધા જ ફંક્શન્સ વારાફરતી ડિફરન્શિએટ થશે. એક ફંક્શન ડિફરન્શિએટ થાય છે ત્યારે બાકી બધા એઝ ઇટ ઇઝ રહે છે, દેટ્સ ઇટ. ઓકે, સો હવે આપણે થોડાક મલ્ટિપ્લિકેશન રૂલના એક્ઝામ્પલ્સ જોઈએ અને આગળ જઈએ. આ કેટલાક સ્ટાન્ડર્ડ ફોર્મ્સ છે જે મેં હમણાં જ વાત કરી. આપણે સેશન 1થી આ સ્ટાન્ડર્ડ ફોર્મ્સ જોતા આવ્યા છીએ. આ દરેક એક્ઝામ્પલમાં સ્ટાન્ડર્ડ ફોર્મ્સની જરૂર પડશે. વિધાઉટ ધીસ આપણે એક્ઝામ્પલ ના કરી શકીએ, તો આ આપણને યાદ રાખવા બહુ જ જરૂરી છે. એક્ઝામ્પલ નંબર 1, d/dx ઓફ e⁻x cos x minus sin x. સી અહીંયા આગળ કેવું છે કે e⁻x અને આ જે બ્રેકેટ છે એની વચ્ચે મલ્ટિપ્લિકેશન છે. ઓકે, સો એક્ઝામ્પલ તમે બે રીતે કરી શકો. કાં તો ડિરેક્ટલી આ બંને વચ્ચે મલ્ટિપ્લિકેશન રૂલ અપ્લાય કરો, ઓર e⁻x ને અંદર મલ્ટીપ્લાય કરીને પછી ફર્સ્ટ સબટ્રેક્શન અપ્લાય કરો, દેન યુ અપ્લાય મલ્ટિપ્લિકેશન. આપણે બંને રીતે એક્ઝામ્પલ્સ જોઈશું, બંને રીતે કરી શકો, કોઈ જ પ્રોબ્લેમ છે નહીં. તો સૌથી ફર્સ્ટ મારી પાસે ક્વેશ્ચન છે d/dx ઓફ e⁻x cos x minus sin x. અહીંયા હું શું કરું છું? e⁻x ને fx લઈ લઉં છું અને આ જે આખું બ્રેકેટ છે એને હું gx લઈ લઉં છું એન્ડ ધેન આઈ અપ્લાય ધ મલ્ટિપ્લિકેશન રૂલ. મલ્ટિપ્લિકેશન રૂલ શું કહે છે ફ્રેન્ડ્સ? કે એક ફંક્શનને ડિફરન્શિએટ કરો, બીજાને એઝ ઇટ ઇઝ રાખો, રાઈટ? પછી બીજાને ડિફરન્શિએટ કરો અને પહેલાને એઝ ઇટ ઇઝ રાખો. સો અત્યારે હું e⁻x ને એઝ ઇટ ઇઝ રાખું ઇન્ટુ d/dx ઓફ gx. gx શું છે મારું? ઇટ ઇઝ cos x માઇનસ sin x. પ્લસ હવે કોને એઝ ઇટ ઇઝ રાખીશું આપણે? cos x માઇનસ sin x ને. અને જે e⁻x છે એને હું અહીંયા ડિફરન્શિએટ કરીશ, દેટ્સ ઇટ. ઓકે, અહીંયા શું થાય છે? d/dx ઓફ cos x માઇનસ sin x મતલબ કે સબટ્રેક્શન અને એડિશન વાળો રૂલ લાગે છે. તો એડિશન સબટ્રેક્શનમાં આપણે શું કરીએ છીએ? d/dx ને અલગ અલગ આપીએ છીએ, ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ, રાઈટ? સો ધીસ ઇઝ ઇક્વલ ટુ e⁻x, this will be d/dx of cos x minus d/dx of sin x plus cos x minus sin x is as it is. અને e⁻x નો ડેરિવેટિવ શું છે ફ્રોમ ધ સ્ટાન્ડર્ડ ફોર્મ્સ? ઇટ ઇઝ e⁻x only. So that is equal to e⁻x cos x નો ડેરિવેટિવ માઇનસ sin x માઇનસ sin x નો ડેરિવેટિવ
cos x પ્લસ cos x માઇનસ sin x e રેઝ ટુ x. હવે ફ્રેન્ડ્સ અહીંયા બંને ટર્મ્સ પાસે e રેઝ ટુ x છે એન્ડ ધેરફોર આપણે e રેઝ ટુ x ને કોમન લઈ શકીએ છીએ. સો વી વિલ ટેક e રેઝ ટુ x કોમન, એટલે બ્રેકેટમાં શું બચે છે? માઇનસ sin x માઇનસ cos x પ્લસ cos x માઇનસ sin x. તો અહીંયા શું થશે ફ્રેન્ડ્સ? માઇનસ કોસ અને પ્લસ કોસ એલિમિનેટ થઈ જશે. માઇનસ sin x ઇઝ માઇનસ 2 sin x, રાઈટ? એન્ડ ધેરફોર ધ આન્સર ઇઝ માઇનસ 2 e રેઝ ટુ x sin x. ધીસ ઇઝ માય આન્સર. હવે આ જ એક્ઝામ્પલ આપણે પહેલા e રેઝ ટુ x ને અંદર મલ્ટીપ્લાય કરીને કરીએ. સો લેટ્સ સી. The question is d by dx e raised to x cos x minus sin x. So સૌથી પહેલા આપણે શું કરીએ છીએ? e raised to x cos x minus e raised to x sin x. તો હવે જ્યારે હું ડિફરન્સિએશન કરીશ, ફર્સ્ટ સબટ્રેક્શન આવશે, સો d by dx અલગ અલગ આપવા પડશે. So that is equal to d by dx of e raised to x cos x minus d by dx of e raised to x sin x. અને હવે કારણ કે આ બંને ટર્મ્સમાં મલ્ટિપ્લિકેશન છે, બંનેમાં મારે મલ્ટિપ્લિકેશન રૂલ અપ્લાય કરવો પડે. સો લેટ્સ ડુ ઇટ. શું કહે છે મલ્ટિપ્લિકેશન રૂલ? e raised to x ને એમનો એમ રાખો, d by dx of cos x કરો પ્લસ હવે cos x ને એઝ ઇટ ઇઝ રાખો, d by dx of e raised to x કરો. આ કોનું ડિફરન્સિએશન થયું? આ ફર્સ્ટ ટર્મનું. સેકન્ડ ટર્મ બાકી છે. ઓકે, સો માઇનસ હવે e raised to x ઇન્ટુ sin x છે, સો e raised to x એઝ ઇટ ઇઝ d by dx of sin x પ્લસ sin x એઝ ઇટ ઇઝ d by dx of e raised to x. So that is equal to e raised to x d by dx of cos x, again from the standard forms. d by dx of cos x is minus sin x. So it is minus e raised to x sin x plus cos x into e raised to x. e raised to x no derivative is e raised to x only, right? So e raised to x cos x માઇનસ માઇનસ પછી બ્રેકેટ મૂકું છું, કારણ કે જ્યારે જ્યારે બે ટર્મ્સની વચ્ચે માઇનસ હોય છે વી વિલ યુઝ ધ બ્રેકેટ્સ. ઓકે, બિકોઝ જ્યારે આ માઇનસ અંદર બ્રેકેટમાં અપ્લાય થશે, અંદર સાઇન ચેન્જ થશે. અહીંયા તમે બ્રેકેટ અપ્લાય ના કરો તો તમારો આન્સર ખોટો આવી શકે છે. સો ઓલવેઝ વેન એવર વી હેવ માઇનસ આપણે બ્રેકેટ યુઝ કરીશું. ઓકે ફ્રેન્ડ્સ, સો e raised to x d by dx of sin x will be cos x plus sin x e raised to x નું ડેરિવેટિવ e raised to x જ છે. અને હવે આ બ્રેકેટને ઓપન કરીને માઇનસ અહીંયા અંદર લઈ જઈએ એટલે આ માઇનસ થશે અને આ પણ માઇનસ થઈ જશે. સો દેટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ e raised to x sin x પ્લસ e raised to x cos x, માઇનસ અંદર જાય છે, સો માઇનસ e raised to x cos x minus e raised to x sin x. Now plus e raised to x cos x minus e raised to x cos x cancelled out. I have minus e raised to x sin x minus e raised to x sin x, that is minus 2 e raised to x sin x, and this is my answer. અને આ આન્સરને જો આપણે આગળના આન્સર સાથે કમ્પેર કરીએ, we have the same answer, right? So આ જ એક્ઝામ્પલ તમે તમારી રીતે કરો according to your understanding. If all the steps are correct, if the answer is correct, તમને પૂરેપૂરા માર્ક્સ મળશે. ઓકે ફ્રેન્ડ્સ, આગળ જઈએ. સો નેક્સ્ટ એક્ઝામ્પલ છે d by dx of x square e raised to x tan x. જો હમણાં જ આપણે વાત થઈ હતી કે d by dx of fx into gx બે જ ફંક્શન્સથી ફોર્મ્યુલા આપણે યાદ રાખી, રાઈટ? પણ બે કરતાં વધારે ફંક્શન્સ હોય તો દેટ ઇઝ ઓકે.
આપણે 3 વખત ડિફરન્સિએશન કરવાનું થશે, રાઈટ. હિયર દેર આર 3 ફંક્શન્સ, 3 ફંક્શન્સ છે. કયા કયા છે? e રેઝ ટુ એક્સ છે, એક્સ સ્ક્વેર છે અને tan x છે. તો ફર્સ્ટ આપણે ફંક્શનને લખી નાખીએ. dy dx ઓફ એક્સ સ્ક્વેર e રેઝ ટુ એક્સ tan x. 3 ફંક્શન્સ છે મારી પાસે. આ ત્રણેય ફંક્શન્સને હું નામ આપી દઉં. ધારો કે ધીસ ઇઝ fx, e રેઝ ટુ એક્સને હું gx કહી દઉં અને tan x ને હું hx કહી દઉં. ઓકે, એ 3 ફંક્શન્સ માટે ફોર્મ્યુલા કેવી બને એ આપણે જોઈ લઈએ. સપોઝ મારી પાસે છે dy dx ઓફ fx ઇન્ટુ gx ઇન્ટુ hx. ઓકે, તો આપણું ફોર્મ્યુલા શું કહે છે, રૂલ શું કહે છે? વારાફરતી ડિફરન્સિએશન કરો, રાઈટ. તો હું શું કરીશ, fx અને gx ને એઝ ઇટ ઇઝ રાખી દઈશ અને hx ને હું ડિફરન્શિએટ કરીશ. પ્લસ હવે fx અને hx ને એઝ ઇટ ઇઝ રાખી દઉં અને gx ને ડિફરન્શિએટ કરું. અને હવે કોણ બાકી રહ્યું ડિફરન્સિએશનમાં? fx. સો હવે hx અને gx ને એઝ ઇટ ઇઝ રાખું છું અને fx ને ડિફરન્શિએટ કરું છું એન્ડ ધેટ્સ ઇટ. ઓકે, સો ઇન કેસ 3 કરતાં વધારે ફંક્શન્સ પણ છે, આપણે કન્ફ્યુઝ થવાની જરૂર છે નહીં. વારાફરતી દરેક ફંક્શનનું ડિફરન્સિએશન કરો. ઇઝ ધેટ ઓકે? સો આ જ રીતે આપણે આ એક્ઝામ્પલ કરીશું. અહીંયા મારી પાસે 3 ફંક્શન્સ છે. તો સૌથી પહેલાં હું એક્સ સ્ક્વેર અને e રેઝ ટુ એક્સને એઝ ઇટ ઇઝ રાખું છું અને dy dx ઓફ tan x કરું છું. પ્લસ હવે એક્સ સ્ક્વેર અને tan x ને એઝ ઇટ ઇઝ રાખું છું અને dy dx ઓફ e રેઝ ટુ એક્સ કરું છું. પ્લસ હવે કોણ બાકી રહ્યું છે? એક્સ સ્ક્વેર બાકી રહ્યો છે, રાઈટ. સો e રેઝ ટુ એક્સ અને tan x ને એઝ ઇટ ઇઝ રાખું છું અને dy dx ઓફ એક્સ સ્ક્વેર કરું છું. તો મારા ત્રણેય ફંક્શન્સ વારાફરતી ડિફરન્શિએટ થઈ ગયા. નાઉ ધ સ્ટાન્ડર્ડ ફોર્મ્સ: એક્સ સ્ક્વેર e રેઝ ટુ એક્સ, tan x નું ડેરિવેટિવ છે sec સ્ક્વેર x પ્લસ એક્સ સ્ક્વેર tan x e રેઝ ટુ એક્સ નું ડેરિવેટિવ છે e રેઝ ટુ એક્સ જ પ્લસ e રેઝ ટુ એક્સ tan x એક્સ સ્ક્વેરનું ડેરિવેટિવ થશે 2x એક્સ રેઝ ટુ n ની રીતે. જ્યારે મેં સ્ટાન્ડર્ડ ફોર્મ્સ યાદ કર્યા હતા મેં તમને કીધું તો એક્સ રેઝ ટુ n નું ડેરિવેટિવ શું થાય? પાવર આગળ 1 પાવર લેસ. એક્સ રેઝ ટુ n ઇઝ n, એક્સ રેઝ ટુ n માઇનસ 1 એ પણ અહીંયા ક્યાંક લખી લઈએ. dy dx ઓફ એક્સ રેઝ ટુ n ઇઝ n, એક્સ રેઝ ટુ n માઇનસ 1. જે પણ પાવર છે એને આગળ લખીએ છીએ, પાવરમાં 1 પાવર લેસ કરીએ છીએ, મતલબ કે ઘાત આગળ એક ઘાત ઓછી. તો એવી જ રીતે જ્યારે એક્સના સ્ક્વેરનું કરીશ તો 2 આગળ આવશે અને એક્સની 1 પાવર થઈ જશે એન્ડ ધેરફોર ઇટ વિલ બી 2x. ઓકે, અહીંયા પણ દરેક પાસે e રેઝ ટુ એક્સ છે c. સો વી કેન ટેક e રેઝ ટુ એક્સ કોમન. સો દેટ ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ એક્સ ઇન ધ બ્રેકેટ શું બચે છે અહીંયા? એક્સ સ્ક્વેર sec સ્ક્વેર x પ્લસ અહીંયા શું બચશે? એક્સ સ્ક્વેર tan x અને લાસ્ટ ટર્મમાં શું બચે છે? tan x ઇન્ટુ 2x, જેને હું લખીશ 2x ઇન્ટુ tan x. સો ઇટ ઇઝ 2x ઇન્ટુ tan x and this is my final answer. એકવાર રિકેપ્ચર કરીએ. મારી પાસે 3 ફંક્શન્સ હતા fx, gx, hx. ત્રણેય ફંક્શનને વારાફરતી ડિફરન્શિએટ કર્યા વર્કિંગ રૂલ પ્રમાણે, દેન અપ્લાઇડ ધ સ્ટાન્ડર્ડ ફોર્મ્સ અને પછી મેં સિમ્પ્લિફિકેશન કરીને આન્સર લખ્યો. તો કોઈ પણ એક્ઝામ્પલ કરીશું ફ્રેન્ડ્સ, આ જ સિક્વન્સ રહેશે. અપ્લાય ધ વર્કિંગ રૂલ્સ, દેન સ્ટાન્ડર્ડ ફોર્મ્સ, દેન સિમ્પ્લિફિકેશન, દેટ્સ ઇટ. ઓકે, આગળ જઈએ. નેક્સ્ટ ઇઝ sec x માઇનસ tan x ઇન્ટુ એક્સ સ્ક્વેર. આ પણ એવું જ એક્ઝામ્પલ છે. એક્સ સ્ક્વેરની અંદર મલ્ટીપ્લાય કરીને પછી તમે dy dx અપ્લાય કરો કે સીધું મલ્ટીપ્લિકેશન રૂલ અપ્લાય કરો, દેટ ઇઝ ઓકે. અહીંયા આપણે સીધું મલ્ટીપ્લિકેશન રૂલ અપ્લાય કરી રહ્યા છીએ. તો કોની વચ્ચે મલ્ટીપ્લિકેશન છે? એક આ બ્રેકેટ અને એક્સ સ્ક્વેર વચ્ચે. તો આ બ્રેકેટને હું fx કહી દઉં છું અને એક્સ સ્ક્વેરને હું
gx કહી દઉં છું અને આપણે આપણો મલ્ટિપ્લિકેશન રૂલ અહીંયા અપ્લાય કરીએ છીએ. સો દેટ ઇઝ ઇક્વલ ટુ fx એઝ ઇટ ઇઝ મતલબ કે sec x માઇનસ tan x એઝ ઇટ ઇઝ અને x સ્ક્વેરનું ડેરિવેટિવ મતલબ કે d બાય dx ઓફ x સ્ક્વેર પ્લસ x સ્ક્વેર એઝ ઇટ ઇઝ ઇન્ટુ જે બ્રેકેટ છે મારું જેને મેં fx કીધું છે એનું ડિફરન્સિએશન. સો દેટ ઇઝ ઇક્વલ ટુ ચાલો હમણાં x સ્ક્વેરનું ડિફરન્સિએશન આપણે ચેક કર્યું હતું. શું હતું? પાવર આગળ 1 પાવર x એટલે x સ્ક્વેરનું શું થઈ જાય 2x. સો ધીસ ઇઝ sec x માઇનસ tan x ઇન્ટુ x સ્ક્વેરનો થઈ ગયો 2x પ્લસ અહીંયા x સ્ક્વેર એઝ ઇટ ઇઝ છે. sec x માઇનસ tan x માટે મારે સબટ્રેક્શનવાળો રૂલ કરવાનો મતલબ કે d બાય dx અલગ અલગ આપવાના. સો દેટ ઇઝ ઇક્વલ ટુ આ 2x ને હું આગળ લખું છું પ્લસ x સ્ક્વેર sec x નું ડેરિવેટિવ છે sec x ઇન્ટુ tan x માઇનસ tan x નું ડેરિવેટિવ છે sec સ્ક્વેર x એન્ડ દેટ ઇઝ ઇક્વલ ટુ જો આ 2x ને અંદર મલ્ટીપ્લાય કરી દો તો 2x sec x માઇનસ 2x tan x પ્લસ અહીંયા x સ્ક્વેરને અંદર મલ્ટીપ્લાય કરી દઈએ x સ્ક્વેર sec x ઇન્ટુ tan x minus x square sec square x and this is the final answer. And that's it. Okay friends, so I hope multiplication rule એકદમ ક્લિયર છે બધાને. નેક્સ્ટ આપણે જઈએ છીએ ડિવિઝન રૂલ તરફ. ડિવિઝન રૂલને યાદ રાખવા માટે શું કરવાનું? તો d બાય dx ઓફ fx અપોન gx છે મારી પાસે. રૂલને છેદથી લખવાનું સ્ટાર્ટ કરવાનું. કેમ? કારણ કે ન્યુમરેટર દેખાય છે તમને gx d બાય dx fx માઇનસ fx d બાય dx gx. આ તો મલ્ટિપ્લિકેશન રૂલ જેવું જ છે હે ને. મલ્ટિપ્લિકેશન રૂલમાં આપણે આવું કરતા હતા fx d બાય dx gx પ્લસ gx d બાય dx ઓફ fx. આમાં વચ્ચે પ્લસની જગ્યાએ માઇનસ કરી દઉં તો મારા ડિવિઝન રૂલનો અંશ છે એટલે કે ન્યુમરેટર છે. પણ કારણ કે માઇનસ છે, માઇનસ જ્યારે હોય a માઇનસ b ઇઝ નોટ ઇક્વલ ટુ b માઇનસ a, રાઈટ? તો જ્યારે મારી પાસે વચ્ચે માઇનસ છે મારે આ ક્રમ જાળવવો બહુ જ જરૂરી છે. એન્ડ દેટ ઇઝ વાય gx નીચે છે gxનો સ્ક્વેર કરીને ન્યુમરેટર gxથી જ લખવાનું સ્ટાર્ટ કરવાનું, સો દેટ આપણી ક્યારેય ભૂલ ના થાય. ઓકે, સો d બાય dx ઓફ fx અપોન gx ઇઝ છેદમાં છેદનો વર્ગ. શું યાદ રાખીશું? છેદમાં છેદનો વર્ગ. અહીંયા છેદ કોણ છે? gx છે. તો અહીંયા gxનો વર્ગ પછી gxથી સ્ટાર્ટ કરવાનું. gx d બાય dx ઓફ fx માઇનસ fx d બાય dx ઓફ gx. તો ન્યુમરેટરમાં એટલે કે અંશમાં તો આપણે શું કરીએ છીએ? વારાફરતી જ ડિફરન્સિએશન કરીએ છીએ. પણ પહેલાં કોણ ડિફરન્શિએટ થશે? ન્યુમરેટર એટલે કે અંશ એટલે કે fx. તો ફર્સ્ટ fx ડિફરન્શિએટ થશે, પછી gx ડિફરન્શિએટ થશે અને ડિનોમિનેટરમાં આપણે gxનો સ્ક્વેર કરીશું. ઇઝ ઇટ ઓકે ફ્રેન્ડ્સ? હવે આ રૂલને ઘણા છોકરાઓ uv તરીકે પણ યાદ રાખતા હોય છે, જે યાદ રાખવા માટે ઇઝી છે. તો આપણે એ ફોર્મ પણ લખી લઈએ, d બાય dx ઓફ u અપોન v. ઓકે, સો રૂલ તો એ જ છે, મતલબ કે છેદમાં છેદનો વર્ગ. છેદ કોણ છે? v. તો ડિનોમિનેટરમાં v નો સ્ક્વેર. vથી એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ. u ડેશ માઇનસ u ઇન્ટુ v ડેશ, જ્યાં u ડેશ અને v ડેશ શું છે ફ્રેન્ડ્સ? આપણે નોટેશન્સ કર્યા ત્યારે જોયું હતું. u ડેશ એટલે du બાય dx અને v ડેશ એટલે dv બાય dx. તો શોર્ટમાં આ રૂલને તમે આ રીતે પણ uvના ફોર્મમાં યાદ રાખી શકો છો, જે ઇઝી લાગશે તમને. ઓકે ફ્રેન્ડ્સ, આગળ જઈએ. સો નેક્સ્ટ એક્ઝામ્પલ છે d બાય dx ઓફ x અપોન e રેઝ ટુ x. x અપોન e રેઝ ટુ x. ઉપર જે છે એને આપણે શું કહીએ છીએ? fx કહીએ છીએ. નીચે છે એને આપણે gx કહીએ છીએ. એટલે
આ જે એક્સ છે એ મારો એફએક્સ છે અને ઈ રેઝ ટુ એક્સ છે એ મારો જીએક્સ છે. અને હવે આપણે આ ફોર્મ્યુલા એપ્લાય કરવાના છીએ. ઇઝ ધેટ ઓકે? સો d by dx of x upon e raised to x is equal to, ડિવિઝન રૂલ કેવી રીતે યાદ રાખ્યો છે ફ્રેન્ડ્સ? છેદમાં છેદનો વર્ગ. છેદ કોણ છે? e raised to x. સો આઈ રાઇટ e raised to x નો સ્ક્વેર, પછી e raised to x થી જ લખવાનું સ્ટાર્ટ કરીશ. e raised to x d by dx of x માઇનસ, હવે x as it is, d by dx of e raised to x. So this is the application of working rule. Okay. આની આગળ હવે આપણે શું કરવાનું? સ્ટાન્ડર્ડ ફોર્મ્સ. મેં તમને પહેલાં પણ કીધું છે કે આ સિક્વન્સ છે. વર્કિંગ રૂલ, દેન સ્ટાન્ડર્ડ ફોર્મ, દેન સિમ્પ્લિફિકેશન. તો મારા વર્કિંગ રૂલની એપ્લિકેશન થઈ ગઈ. હવે સ્ટાન્ડર્ડ ફોર્મ કેવી રીતે વપરાશે? d by dx of x કેટલો થાય? 1. અને e raised to x નો ડેરિવેટિવ કેટલું થાય? e raised to x, જે મને સ્ટાન્ડર્ડ ફોર્મ્સમાંથી ખબર પડે છે, રાઈટ? સો ધીસ ઇઝ ઇક્વલ ટુ e raised to x dx by dx is 1 minus x e raised to x is e raised to x only upon e raised to x ના જે સ્ક્વેર છે એને હું e raised to x into e raised to x લખું છું. આવું કેમ લખ્યું? નેક્સ્ટ સ્ટેપમાં તમને ખબર પડશે. જો બંને પાસે e raised to x છે, so I can take e raised to x common. So this is equal to e raised to x, એટલે બ્રેકેટમાં શું બચે? 1 minus x ના છેદમાં e raised to x upon e raised into e raised to x છે. આવું કરવાથી શું થયું? એક e raised to x ગયા. e raised to 2x કરો તો પણ એક જાતે જ, પણ આ જોવાથી તમને ઇઝી લાગે છે, સમજાય છે કે એક e raised to x કેન્સલ થયા છે અને એક e raised to x વધ્યા છે છેદમાં, રાઈટ? એન્ડ therefore the final answer is 1 minus x upon e raised to x. That's it. એક ઓર એક્ઝામ્પલ જોઈએ આપણે ડિવિઝન રૂલનો. ઓકે. સો d by dx of x square plus x minus 1 upon x plus 1. તો જે ન્યુમરેટર છે એને આપણે fx કહી દઈએ છીએ અને ડિનોમિનેટરને આપણે gx કહી દઈએ છીએ. એન્ડ ધેન વી અપ્લાય ધ ડિવિઝન રૂલ. ડિવિઝન રૂલ શું કહે છે? છેદમાં છેદનો વર્ગ, મતલબ કે નીચે x પ્લસ 1નો સ્ક્વેર, દેન વી સ્ટાર્ટ વિથ x પ્લસ 1 અને d બાય dx ઓફ ન્યુમરેટર એટલે કે અંશ માઇનસ, હવે x સ્ક્વેર પ્લસ x માઇનસ 1 એઝ ઇટ ઇઝ ઇન્ટુ d બાય dx ઓફ x પ્લસ 1. સો ડિવિઝન રૂલની એપ્લિકેશન થઈ. આટલું કર્યા પછી હવે જ્યાં d બાય dx આપણે અપ્લાય કર્યા છીએ, જુઓ ફ્રેન્ડ્સ, d બાય dx ઓફ x સ્ક્વેર પ્લસ x માઇનસ 1, તો અહીંયા તો એડિશન સબટ્રેક્શન છે, રાઈટ? તો હજી એડિશન સબટ્રેક્શન રૂલ આપણે લગાવવો પડશે. સિમિલરલી અહીંયા પણ d બાય dx ઓફ x પ્લસ 1 છે, તો ત્યાં પણ મારે એડિશન રૂલ લગાવવો પડશે. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 1 d by dx of x square plus d by dx of x minus d by dx of 1 minus x square plus x minus 1. અહીંયા પણ d by dx આપણે અલગ અલગ આપીએ છીએ અને ડિનોમિનેટરમાં x પ્લસ 1નો હોલ સ્ક્વેર તો છે જ. તો અહીંયા આગળ આપણો વર્કિંગ રૂલવાળો ફેઝ પૂરો થયો. નાવ ધ સ્ટાન્ડર્ડ ફોર્મ્સ. સ્ટાન્ડર્ડ ફોર્મ્સ શું કહે છે? x રેઝ ટુ n નો ડેરિવેટિવ શું? n x રેઝ ટુ n માઇનસ 1. તો અકોર્ડિંગ ટુ દેટ x સ્ક્વેરનું ડેરિવેટિવ થઈ જશે 2x, 2 આગળ 1 પાવર લેસ એટલે કે x ની 1 પાવર, તો 2x. dx by dx will be 1 અને d by dx of 1 is constant, તો કોન્સ્ટન્ટનું ડેરિવેટિવ છે 0. સિમિલરલી અહીંયા પણ d by dx of x will be 1 and d by dx of 1 will be 0. So that is equal to x plus 1 x square નું ડેરિવેટિવ 2x plus x નું ડેરિવેટિવ 1 minus 1 નું ડેરિવેટિવ 0 minus
x સ્ક્વેર પ્લસ એક્સ માઇનસ 1, એક્સનું ડેરિવેટિવ 1 પ્લસ 1નું ડેરિવેટિવ 0 હોલ ડિવાઇડેડ બાય x પ્લસ 1નો હોલ સ્ક્વેર. સો દેટ ઇઝ ઇક્વલ ટુ, અહીંયા શું છે મારી પાસે x પ્લસ 1 એન્ડ 2x પ્લસ 1 માઇનસ 0. માઇનસ 0 લખવાનો કંઈ મતલબ છે નહીં. સો મારી પાસે ખાલી x પ્લસ 1 ઇન્ટુ 2x પ્લસ 1 છે માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ માઇનસ 1 છે અપોન એક્સ પ્લસ 1નો હોલ સ્ક્વેર. હવે આ બ્રેકેટ જે અંશમાં છે એટલે કે ન્યુમરેટરમાં છે એને મારે ઓપન કરવાના છે. સો આ બંને બ્રેકેટ્સ મલ્ટીપ્લાય થશે, આ બ્રેકેટ ઓપન થશે એટલે માઇનસ અંદર જશે ને બધાની સાઇન બદલી નાખશે. ઓકે, સો દેટ ઇઝ ઇક્વલ ટુ x into 2x is 2x no square plus x into 1 is x plus 1 into 2x is 2x plus 1 into 1 is 1 માઇનસ આ બ્રેકેટને ઓપન કરું છું એટલે થઈ જશે x સ્ક્વેર માઇનસ એક્સ પ્લસ 1 ડિવાઇડેડ બાય એક્સ પ્લસ 1નો હોલ સ્ક્વેર. અને હવે કેટલી એક્સ સ્ક્વેરવાળી ટર્મ્સ છે? બે, 2x સ્ક્વેર અને માઇનસ એક્સ સ્ક્વેર. સો 2x સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર ઇઝ 1x સ્ક્વેર પ્લસ એક્સ માઇનસ એક્સ ગયા તો ખાલી એક જ 2x બચ્યો. સો પ્લસ 2x 1 પ્લસ 1 ઇઝ 2 ડિવાઇડેડ બાય એક્સ પ્લસ 1નો હોલ સ્ક્વેર એન્ડ ધીસ ઇઝ માય ફાઇનલ આન્સર. તો ફ્રેન્ડ્સ આને આપણે રીકેપ્ચર કરીએ કે સૌથી પહેલાં કયો ફેઝ આવે છે? વર્કિંગ રૂલ્સવાળો. ઓકે, સો જ્યાં સુધી વર્કિંગ રૂલ્સ અપ્લાય કરવા પડે છે ત્યાં સુધી વર્કિંગ રૂલ્સ અપ્લાય કરો. જેમ કે અહીંયા શું થયું, ડિવિઝન રૂલ અપ્લાય કર્યો, પછી સેકન્ડ સ્ટેજમાં મને ખબર પડી કે અહીંયા આગળ તો એડિશન સબટ્રેક્શન પણ જરૂર પડશે, તો એ રૂલ અપ્લાય કર્યો, ત્યાં વર્કિંગ રૂલ્સનો ફેઝ પૂરો થયો. દેન વી અપ્લાઇડ ધ સ્ટાન્ડર્ડ ફોર્મ્સ. સ્ટાન્ડર્ડ ફોર્મ્સ આપણે અપ્લાય કર્યા પછી સાદુરૂપ આપીએ છીએ અને આફ્ટર ધ હોલ સિમ્પ્લિફિકેશન આખા સાદુરૂપ પછી જે આવે છે એ મારો ફાઇનલ આન્સર છે. ઓકે ફ્રેન્ડ્સ, આગળ જઈએ તો આપણો નેક્સ્ટ એક્ઝામ્પલ છે ડી બાય ડીએક્સ ઓફ 1 પ્લસ એક્સ સ્ક્વેર અપોન 1 માઇનસ એક્સ સ્ક્વેર. જે ન્યુમરેટર છે એને આપણે એફએક્સ કહીએ છીએ અને ડિનોમિનેટરને આપણે જીએક્સ કહીએ છીએ અને પછી આપણું એફએક્સ અપોન જીએક્સ વાળું ડિવિઝન રૂલ અપ્લાય કરીએ છીએ, જેને આપણે યાદ કેવી રીતે રાખ્યું છે? છેદમાં છેદનો વર્ગ. છેદ કોણ છે મારી પાસે? 1 માઇનસ એક્સ સ્ક્વેર. સો નીચે 1 માઇનસ એક્સ સ્ક્વેરનો સ્ક્વેર એન્ડ દેન આઈ સ્ટાર્ટ વિથ 1 માઇનસ એક્સ સ્ક્વેર ડી બાય ડીએક્સ ઓફ 1 પ્લસ એક્સ સ્ક્વેર માઇનસ હવે 1 પ્લસ એક્સ સ્ક્વેર એઝ ઇટ ઇઝ ઇન્ટુ ડી બાય ડીએક્સ ઓફ 1 માઇનસ એક્સ સ્ક્વેર. અહીંયા પણ એવું છે ફ્રેન્ડ્સ, જો મેં ડિવિઝન અપ્લાય કર્યું, હવે જે ડી બાય ડીએક્સ વાળી ટર્મ્સ છે એને આપણે જોઈએ તો ખ્યાલ આવે છે કે ડી બાય ડીએક્સ ઓફ 1 પ્લસ એક્સ સ્ક્વેર એડિશન છે ને, અને ડી બાય ડીએક્સ ઓફ 1 માઇનસ એક્સ સ્ક્વેર ઇઝ સબટ્રેક્શન, રાઈટ? તો અહીંયા એડિશન સબટ્રેક્શન રૂલ્સ લાગશે. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ એક્સ સ્ક્વેર ડી બાય ડીએક્સ ઓફ 1 પ્લસ ડી બાય ડીએક્સ ઓફ એક્સ સ્ક્વેર માઇનસ હવે 1 પ્લસ એક્સ સ્ક્વેર એઝ ઇટ ઇઝ ડી બાય ડીએક્સ ઓફ 1 માઇનસ ડી બાય ડીએક્સ ઓફ એક્સ સ્ક્વેર અને બધાના છેદમાં 1 માઇનસ એક્સ સ્ક્વેરનો હોલ સ્ક્વેર તો છે જ. તો અહીંયા મારી વર્કિંગ રૂલ્સવાળો ફેઝ પૂરો થયો એક્ઝામ્પલનો. નાવ ધ સ્ટાન્ડર્ડ ફોર્મ્સ. 1નું ડેરિવેટિવ 0 બંને બાજુ અને એક્સ સ્ક્વેરનું ડેરિવેટિવ 2x. સો દેટ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ એક્સ સ્ક્વેર, ધીસ વિલ બી 0 પ્લસ 2x. આ ક્લિયર છે ને ફ્રેન્ડ્સ? 1નું 0 પ્લસ એક્સ સ્ક્વેરનું 2x એટલે 0 પ્લસ 2x માઇનસ 1 પ્લસ એક્સ સ્ક્વેર 0 માઇનસ 2x ડિવાઇડેડ બાય 1 માઇનસ એક્સ સ્ક્વેરનો હોલ સ્ક્વેર. નાઉ ધીસ ઇઝ 0 પ્લસ 2x એટલે ખાલી 2x છે. અહીંયા 0 માઇનસ 2x એટલે માઇનસ 2x છે.
તો મારી પાસે વધ્યું શું છે અહીંયા આગળ, એકવાર ફરી લખી નાખીએ. ધીસ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ એક્સ સ્ક્વેરની સાથે શું છે 2x છે. હવે આ જે 0 માઇનસ 2x નો માઇનસ 2x છે ને એ માઇનસ અહીંયા આવીને પ્લસ થઈ જશે. સો ઇટ ઇઝ પ્લસ 1 પ્લસ એક્સ સ્ક્વેર ઇન્ટુ 2x અને આખાના અપોનમાં 1 માઇનસ એક્સ સ્ક્વેરનો સ્ક્વેર તો છે જ. સો નાઉ વી કેન સી કે 2x બંને પાસે છે ને, રાઈટ, અને આપણે બંને પાસે 2x એટલે 2x ને કોમન કાઢી શકીએ છીએ. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ 2x, બ્રેકેટમાં શું બચે, આ 2x કોમન નીકળ્યો, અહીંયા શું બચ્યું 1 માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ આ 2x કોમન નીકળ્યો, શું બચ્યું 1 પ્લસ એક્સ સ્ક્વેર ડિવાઇડેડ બાય 1 માઇનસ એક્સ સ્ક્વેરનો હોલ સ્ક્વેર. નાઉ વી કેન સી કે માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર કેન્સલ આઉટ, 1 પ્લસ 1 2 એટલે આવું છે 2x ઇન્ટુ 2 અપોન 1 માઇનસ એક્સ સ્ક્વેરનો હોલ સ્ક્વેર, ને 2x ઇન્ટુ 2 ને આપણે શું લખી શકીએ છીએ 4x ડિવાઇડેડ બાય 1 માઇનસ એક્સ સ્ક્વેરનો હોલ સ્ક્વેર, એન્ડ ધીસ ઇઝ માય ફાઇનલ આન્સર. તો ફ્રેન્ડ્સ ડિફરન્સિએશન તો અહીંયા સુધી જ છે, આના પછી તો સિમ્પ્લિફિકેશન છે જે તમે આગળના સ્ટાન્ડર્ડ્સમાં કરતા જ આવ્યા છો, રાઈટ. સો ધેરફોર ધ એક્ઝામ્પલ્સ આર ઇઝી. ઓકે, આગળ જઈએ. નેક્સ્ટ ઇઝ 1 પ્લસ સાઇન એક્સ અપોન 1 માઇનસ સાઇન એક્સ. આ એક્ઝામ્પલ ઘણી બધી વખત ડિપ્લોમા એન્જિનિયરિંગના યુનિવર્સિટી એક્ઝામ્સમાં પૂછાયેલો છે અને આને થોડું ટ્વિસ્ટ કરીને પણ પૂછી શકાય, પણ આ રીતના એક્ઝામ્પલ્સ આર ઇમ્પોર્ટન્ટ, રાઈટ. સો ડી બાય ડીએક્સ ઓફ 1 પ્લસ સાઇન એક્સ અપોન 1 માઇનસ સાઇન એક્સ ડિવિઝન છે, મારે ડિવિઝન અપ્લાય કરવાનું છે. તો ડિવિઝન રૂલ શું કહે છે, છેદમાં છેદનો વર્ગ, મતલબ કે 1 માઇનસ સાઇન એક્સનો સ્ક્વેર, અને ન્યુમરેટર ક્યાંથી સ્ટાર્ટ કરીશું આપણે 1 માઇનસ સાઇન એક્સથી જ. 1 માઇનસ સાઇન એક્સ ડી બાય ડીએક્સ ઉપર શું છે 1 પ્લસ સાઇન એક્સ છે, તો ડી બાય ડીએક્સ ઓફ 1 પ્લસ સાઇન એક્સ માઇનસ હવે 1 પ્લસ સાઇન એક્સ એઝ ઇટ ઇઝ અને ડી બાય ડીએક્સ ઓફ 1 માઇનસ સાઇન એક્સ. તો આ ડિવિઝન રૂલની એપ્લિકેશન થઈ ગઈ. નાવ અગેન અહીંયા આગળ એડિશન છે, અહીંયા સબટ્રેક્શન છે. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ સાઇન એક્સ. એડિશન રૂલ આપણે સીધો અપ્લાય કરીએ છીએ, ડિરેક્ટલી સ્ટાન્ડર્ડ ફોર્મ્સ અપ્લાય કરી શકીએ. ડી બાય ડીએક્સ દર વખતે અલગ અલગ આપવાવાળું સ્ટેપ ના લખીએ તો ચાલે, એકવાર જોઈ લઈએ. જો ફ્રેન્ડ્સ અહીંયા આપણે શું કર્યું છે 1 પ્લસ એક્સ સ્ક્વેર ડી બાય ડીએક્સ ઓફ 1 પ્લસ ડી બાય ડીએક્સ ઓફ એક્સ સ્ક્વેર. આ સ્ટેપને તમે સ્કીપ કરી શકો છો, પણ જો અન્ડરસ્ટેન્ડિંગ ના આવતી હોય તો દરેક સ્ટેપ લખવાનો. ઓકે, તો અહીંયા હું એ સ્ટેપને સ્કીપ કરીને લખું છું. એડિશન રૂલ છે, મતલબ કે બધાનું અલગ અલગ ડિફરન્સિએશન છે. તો 1નો ડેરિવેટિવ થશે 0 પ્લસ સાઇન એક્સનું ડેરિવેટિવ થશે કોસ એક્સ. આઈ હોપ ધીસ ઇઝ ક્લિયર. માઇનસ 1 પ્લસ સાઇન એક્સ, 1નું ડેરિવેટિવ 0 માઇનસ સાઇન એક્સનું ડેરિવેટિવ કોસ એક્સ ડિવાઇડેડ બાય 1 માઇનસ સાઇન એક્સનો હોલ સ્ક્વેર. 0 પ્લસ કોસ એક્સ ઇઝ કોસ એક્સ, 0 માઇનસ કોસ એક્સ ઇઝ માઇનસ કોસ એક્સ, જેનો માઇનસ અહીંયા આવીને પ્લસ બનાવશે. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ. આ માઇનસ સાથે મળીને પ્લસ થઈ ગયો છે 1 પ્લસ સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ ડિવાઇડેડ બાય 1 માઇનસ સાઇન એક્સનો હોલ સ્ક્વેર. અગેન અહીંયા આગળ કોસ એક્સ બંને પાસે છે, સો વી કેન ટેક કોસ એક્સ કોમન. સો દેટ ઇઝ ઇક્વલ ટુ કોસ એક્સ નીકળ્યું કોમન, એટલે બ્રેકેટમાં શું બચે છે 1 માઇનસ સાઇન એક્સ પ્લસ 1 પ્લસ સાઇન એક્સ ડિવાઇડેડ બાય 1 માઇનસ સાઇન એક્સનો હોલ સ્ક્વેર. અહીંયા પણ માઇનસ સાઇન પ્લસ સાઇન કેન્સલ્ડ આઉટ, 1 પ્લસ 1 2
So that is equal to 1 plus 1 2 cos x upon 1 minus sin x no whole square, and this is my final answer. Okay friends, so standard forms and then simplification, that's it. આગળ જઈએ. x cos x upon 1 minus x square. અહીંયા પણ પહેલાં તો ડિવિઝન જ છે. સો x cos x ઇઝ ધ ન્યુમરેટર, અંશ છે, અને 1 માઇનસ એક્સ સ્ક્વેર છે એ તમારો ડિનોમિનેટર એટલે કે છેદ છે. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ છેદમાં છેદનો વર્ગ લઈશું એટલે કે છેદમાં 1 માઇનસ એક્સ સ્ક્વેરનો સ્ક્વેર, then 1 minus x square as it is, d by dx of x cos x minus x cos x as it is, d by dx of 1 minus x square. So this is the application of division rule. Okay, division rule apply કર્યા પછી અહીંયા આપણને દેખાય છે x ઇન્ટુ કોસ એક્સ છે, મતલબ કે મલ્ટિપ્લિકેશન લાગશે, રાઈટ? અને અહીંયા આગળ 1 માઇનસ એક્સ સ્ક્વેર છે, મતલબ કે સબટ્રેક્શન લાગશે. સો આફ્ટર ધ ડિવિઝન રૂલ કોની રિક્વાયરમેન્ટ થઈ છે? મલ્ટિપ્લિકેશન અને સબટ્રેક્શન રૂલની. તો આપણે અપ્લાય કરીશું. ધીસ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ એક્સ સ્ક્વેર, મલ્ટિપ્લિકેશન રૂલ શું કહે છે? એક્સને એમનો એમ રાખો, ડી બાય ડીએક્સ ઓફ કોસ એક્સ કરો, પ્લસ cos x ને એમનો એમ રાખો, d by dx of x કરો, માઇનસ x cos x છે, અને અહીંયા આગળ સબટ્રેક્શન રૂલ માટે d by dx અલગ અલગ આપીએ છીએ. ફ્રેન્ડ્સ ફરીથી કહું છું, એડિશન સબટ્રેક્શન રૂલમાં d by dx અલગ અલગ ના લખીને સીધા તમે ડેરિવેટિવ્સ લખો સ્ટાન્ડર્ડ ફોર્મ પ્રમાણે તો ચાલે, પણ આપણે બધા જ સ્ટેપ્સ લખીએ છીએ ફોર યોર અન્ડરસ્ટેન્ડિંગ. નીચે 1 માઇનસ એક્સ સ્ક્વેરનો હોલ સ્ક્વેર. તો આ તમારું વર્કિંગ રૂલવાળો સ્ટેપ પૂરો થયો. એન્ડ નાવ ધ સ્ટાન્ડર્ડ ફોર્મ્સ. 1 માઇનસ એક્સ સ્ક્વેર એઝ ઇટ ઇઝ, ચાલો એક્સ ઇન્ટુ ડી બાય ડીએક્સ ઓફ કોસ એક્સ છે, કોસ એક્સનું ડેરિવેટિવ માઇનસ સાઇન એક્સ, પ્લસ કોસ એક્સ અને ડીએક્સ બાય ડીએક્સ ઇઝ 1 માઇનસ એક્સ કોસ એક્સ, 1નું ડેરિવેટિવ 0, માઇનસ એક્સ સ્ક્વેરનું ડેરિવેટિવ 2x ડિવાઇડેડ બાય 1 માઇનસ એક્સ સ્ક્વેરનો સ્ક્વેર. તો આ સ્ટાન્ડર્ડ ફોર્મ્સની એપ્લિકેશન પતી ગઈ. એન્ડ નાવ ધ સિમ્પ્લિફિકેશન. x ઇન્ટુ માઇનસ સાઇન એક્સ ઇઝ માઇનસ એક્સ સાઇન એક્સ પ્લસ કોસ એક્સ. આ 0 માઇનસ 2x વિલ બી માઇનસ 2x, જે માઇનસ અહીંયા મળીને પ્લસ બનાવશે. ઓકે, તો બધું આપણે નેક્સ્ટ સ્ટેપમાં લખી નાખીએ. 1 માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ એક્સ સાઇન એક્સ પ્લસ કોસ એક્સ, 1 માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ એક્સ સાઇન એક્સ પ્લસ કોસ એક્સ. અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જાય છે, 2x ઇન્ટુ એક્સ ઇન્ટુ કોસ એક્સ. So plus 2x into x into cos x, અને આખાના છેદમાં 1 માઇનસ એક્સ સ્ક્વેરનો સ્ક્વેર તો છે જ, 1 માઇનસ એક્સ સ્ક્વેરનો હોલ સ્ક્વેર. સો દેટ ઇઝ ઇક્વલ ટુ, જો ફ્રેન્ડ્સ અહીંયા x અને 2x છે એટલે આ 2x સ્ક્વેર થઈ જશે. ઓકે, અને આ બ્રેકેટને આપણે ઓપન કરીએ છીએ, 1 માઇનસ એક્સ સ્ક્વેરની અંદર મલ્ટીપ્લાય કરીએ છીએ. So 1 into minus x sin x is minus x sin x plus 1 into cos x is cos x, minus x square into minus x sin x is plus x square અને x ભેગા થઈને x cube બનાવે છે, અને sin x minus x square into cos x એટલે minus x square cos x. અહીંયા આગળ 2x square cos x થઈ જાય છે, whole divided by 1 minus x square નો સ્ક્વેર.
અને અહીંયા એક્સ સ્ક્વેર કોસ એક્સવાળી ટર્મ 2 વખત આવે છે. સો ઇટ ઇઝ માઇનસ એક્સ સ્ક્વેર કોસ એક્સ પ્લસ 2x સ્ક્વેર કોસ એક્સ વિલ બી 1x સ્ક્વેર કોસ એક્સ. સો દેટ ઇઝ ઇક્વલ ટુ minus x sin x plus cos x plus x cube sin x minus x square cos x plus 2x square cos x will be plus x square cos x અને આખાના અપોનમાં 1 minus x square નો સ્ક્વેર તો છે જ. એન્ડ ધીસ ઇઝ માય ફાઇનલ આન્સર. તો ફ્રેન્ડ્સ, આ એક્ઝામ્પલને આપણે રિકેપ્ચર કરીએ. મારો અંશ છે x ઇન્ટુ કોસ એક્સ અને છેદ છે 1 માઇનસ એક્સ સ્ક્વેર. તો મેં અહીંયા આગળ ડિવિઝન રૂલ લગાડ્યો. છેદમાં છેદનો વર્ગ 1 માઇનસ એક્સ સ્ક્વેરનો વર્ગ 1 માઇનસ એક્સ સ્ક્વેર એઝ ઇટ ઇઝ અને અંશનું ડિફરન્સિએશન માઇનસ એક્સ કોસ એક્સ એઝ ઇટ ઇઝ અને 1 માઇનસ એક્સ સ્ક્વેરનું ડિફરન્સિએશન. આ મારું ડિવિઝન રૂલનું એપ્લિકેશન છે. એટલું કર્યા પછી ખબર પડી કે આ જે છે અહીંયા તો મલ્ટિપ્લિકેશન લાગે છે. સો વી અપ્લાઇડ ધ મલ્ટિપ્લિકેશન રૂલ અને અહીંયા લાગ્યો સબટ્રેક્શન રૂલ. ઓકે, એટલું કર્યા પછી સ્ટાન્ડર્ડ ફોર્મ્સ અપ્લાય કર્યા અને પછી સાદુરૂપ આપ્યું. સાદુરૂપ આપવાના અંતે ધીસ ઇઝ માય ફાઇનલ આન્સર. આગળ જઈએ. આ પણ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે ફ્રેન્ડ્સ. ડી બાય ડીએક્સ ઓફ a પ્લસ બી સાઇન એક્સ અપોન a sin x પ્લસ b. સાદો ડિવિઝન રૂલ જ અપ્લાય કરવાનો છે. સો વી સ્ટાર્ટ વિથ અ ડિવિઝન રૂલ. શું છે આપણો છેદ? a sin x પ્લસ b એ મારો છેદ છે. છેદ એટલે ડિનોમિનેટર. સો છેદમાં a sin x પ્લસ b નો સ્ક્વેર. હવે ત્યાંથી જ સ્ટાર્ટ કરીશું. a sin x પ્લસ બી એઝ ઇટ ઇઝ. ડી બાય ડીએક્સ ઓફ અંશ શું છે? એ પ્લસ બી સાઇન એક્સ. એ પ્લસ બી સાઇન એક્સ માઇનસ હવે એ પ્લસ બી સાઇન એક્સ એઝ ઇટ ઇઝ ઇન્ટુ ડી બાય ડીએક્સ ઓફ એ સાઇન એક્સ પ્લસ બી. તો આ ડિવિઝન રૂલની એપ્લિકેશન થઈ. હવે અહીંયા એડિશન રૂલ લાગે છે. અહીંયા પણ એડિશન રૂલ લાગે છે, રાઈટ? સો ધીસ ઇઝ ઇક્વલ ટુ એ સાઇન એક્સ પ્લસ બી. અહીંયા જ્યારે હું એડિશન રૂલ અપ્લાય કરીશ, ડી બાય ડીએક્સ ઓફ એ પ્લસ બી સાઇન એક્સ. બી ઇઝ કોન્સ્ટન્ટ, જ્યાં આપણે ડિફરન્સિએશનની બહાર રાખીશું. ઓકે, સો આઈ વિલ રાઇટ બી ઇન્ટુ ડી બાય ડીએક્સ ઓફ સાઇન એક્સ. આઈ હોપ ધીસ ઇઝ ક્લિયર ફ્રેન્ડ. સૌથી પહેલાં વર્કિંગ રૂલમાં સૌથી પહેલાં આપણે આ જોયું હતું, રાઈટ? માઇનસ હવે એ પ્લસ બી સાઇન એક્સ એમના એમ. અહીંયા પણ ડી બાય ડીએક્સ અંદર આપું છું. એ સાઇન એક્સમાં એ કોન્સ્ટન્ટ છે એટલે એને એ ઇન્ટુ ડી બાય ડીએક્સ ઓફ સાઇન એક્સ લખીશ પ્લસ ડી બાય ડીએક્સ ઓફ બી આખાના છેદમાં a sin x plus b no whole square as it is. So now d by dx of a is 0 અને d by dx of sin x શું થશે? cos x. એવી જ રીતે અહીંયા d by dx of b 0 કારણ કે b a અને b બંને કોન્સ્ટન્ટ છે અને d by dx of sin x is cos x. So this is equal to a sin x plus b into 0 plus b cos x. 0 plus b cos x minus a plus b sin x into a cos x plus 0. a into cos x plus 0 અને આખાના છેદમાં a sin x plus b નો હોલ સ્ક્વેર તો છે જ. ઓકે ફ્રેન્ડ્સ, સો નાઉ અહીંયા 0 plus b cos x is b cos x only. a sin x plus b into b cos x. So a sin x plus b
ઇન્ટુ બી કોસ એક્સ માઇનસ a પ્લસ બી સાઇન એક્સ ઇન્ટુ એ કોસ એક્સ માઇનસ a પ્લસ બી સાઇન એક્સ ઇન્ટુ એ કોસ એક્સ અને આખાના છેદમાં મારી પાસે a સાઇન એક્સ પ્લસ બીનો હોલ સ્ક્વેર તો છે જ, તો a સાઇન એક્સ પ્લસ બીનો હોલ સ્ક્વેર. હવે આપણે જોઈ શકીએ છીએ કે બંને પાસે cos x છે. કેન યુ સી દેટ? અહીંયા પણ cos x છે અને અહીંયા પણ cos x છે, રાઈટ? તો આપણે cos x ને કોમન કાઢી શકીએ છીએ. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ cos x, એટલે બ્રેકેટમાં શું બચે ફ્રેન્ડ્સ? અને આ જે b છે ને ફ્રેન્ડ્સ, આ b ને આપણે અંદર મલ્ટીપ્લાય કરી દઈએ છીએ. સો a ઇન્ટુ બી સાઇન એક્સ પ્લસ બી સ્ક્વેર આવું થશે. ઓકે, સો એ બી સાઇન એક્સ પ્લસ બી સ્ક્વેર માઇનસ અહીંયા પણ આ જે a વધશે એને આપણે આ બંને સાથે મલ્ટીપ્લાય કરી દઈએ છીએ. સો એ સ્ક્વેર પ્લસ એ બી સાઇન એક્સ ડિવાઇડેડ બાય એ સાઇન એક્સ પ્લસ બીનો હોલ સ્ક્વેર તો છે જ. જો ફ્રેન્ડ્સ અહીંયા ફરીથી યાદ કરાવું છું, બિકોઝ અહીંયા માઇનસ છે, મેં બ્રેકેટ મૂક્યો છે. જો તમે આ બ્રેકેટ ના મૂકો ને આ માઇનસ અંદર લઈ જવાનું ભૂલી જાઓ તો તમારા માર્ક્સ કપાઈ જાય. ઓકે, સો હવે નેક્સ્ટ સ્ટેપમાં આ બ્રેકેટને ઓપન કરીને હું માઇનસને અંદર લઈ જઈશ. સો દેટ ઇઝ ઇક્વલ ટુ કોસ એક્સ એ બી સાઇન એક્સ પ્લસ બી સ્ક્વેર અને માઇનસ અંદર જાય છે એટલે માઇનસ એ સ્ક્વેર માઇનસ એ બી સાઇન એક્સ ડિવાઇડેડ બાય એ સાઇન એક્સ પ્લસ બીનો હોલ સ્ક્વેર. અને આવું કરવાથી શું થયું? એ બી સાઇન એક્સ માઇનસ એ બી સાઇન એક્સ ગયા. જો તમે આ બ્રેકેટ ના મૂક્યો હોય અને એને ખાલી પ્લસ એ બી સાઇન એક્સ જ રાખો તો તમારું કેન્સલેશન જ ના થાય એન્ડ દેન તમારો આન્સર સાચો આવી શકે નહીં. તો જ્યારે આપણે માઇનસ સાથે ડીલ કરીએ છીએ હંમેશા યાદ રાખવાનું બ્રેકેટ્સ યુઝ કરવાના ભૂલવાના નહીં. એન્ડ ધેરફોર હવે બચ્યું શું મારી પાસે? બી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર. સો દેટ ઇઝ ઇક્વલ ટુ કોસ એક્સ ઇન્ટુ બી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર ડિવાઇડેડ બાય a sin x plus b no whole square and this is my final answer. Recapture કરી લઈએ. a plus b sin x upon a sin x plus b હતો મારી પાસે, રાઈટ? તો ડિવિઝન રૂલ અપ્લાય કર્યો, છેદમાં છેદનો વર્ગ, છેદ એઝ ઇટ ઇઝ, અંશનું વિકલન માઇનસ અંશ એઝ ઇટ ઇઝ અને છેદનું વિકલન. એટલું કર્યા પછી અહીંયા એડિશન સબટ્રેક્શન રૂલ લાગતા હતા તો એડિશન લગાડી દીધું બંને બાજુ. બી અને એ કોન્સ્ટન્ટ છે, ડિફરન્સિએશનની બહાર રાખી લીધા. અપ્લાઇડ ધ સ્ટાન્ડર્ડ ફોર્મ, પછી સિમ્પ્લિફિકેશન કર્યું જેમાં કોસ એક્સ કોમન નીકળે છે, એ બી સાઇન એક્સ પ્લસ માઇનસ કેન્સલ થઈ જાય છે એન્ડ દેન આઈ ગેટ ધ ફાઇનલ આન્સર. આગળ જઈએ ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ અહીંયા મારી પાસે છે e રેઝ ટુ એક્સ પ્લસ ટેન એક્સ અપોન 1 માઇનસ લોગ એક્સ. અહીંયા પણ આપણે ડિવિઝન રૂલ અપ્લાય કરીશું. સો ડિવિઝન રૂલ આપણને બધાને જ યાદ છે. ક્યાંથી સ્ટાર્ટ કરીએ છીએ? છેદથી. છેદમાં છેદનો વર્ગ. છેદ કોણ છે મારો? 1 માઇનસ લોગ એક્સ છે. સો ઇટ ઇઝ 1 માઇનસ લોગ એક્સ નો સ્ક્વેર. છેદમાં છેદનો વર્ગ. હવે 1 માઇનસ લોગ એક્સ ઇન્ટુ ડી બાય ડીએક્સ ઓફ e રેઝ ટુ એક્સ પ્લસ 10x માઇનસ હવે e રેઝ ટુ એક્સ પ્લસ 10x એઝ ઇટ ઇઝ ઇન્ટુ ડી બાય ડીએક્સ ઓફ 1 માઇનસ લોગ એક્સ. ડિવિઝન રૂલની એપ્લિકેશન થયા પછી આપણને દેખાય છે કે અહીંયા એડિશન છે અને અહીંયા સબટ્રેક્શન છે. સો 1 માઇનસ લોગ એક્સ એડિશન રૂલ અપ્લાય કરીએ તો e રેઝ ટુ એક્સનું ડેરિવેટિવ છે e રેઝ ટુ એક્સ જ પ્લસ 10xનું ડેરિવેટિવ છે સેક સ્ક્વેર એક્સ. ઓકે, માઇનસ e રેઝ ટુ એક્સ પ્લસ 10x એઝ ઇટ ઇઝ. અહીંયા 1નું ડેરિવેટિવ થઈ જશે 0 માઇનસ લોગ એક્સનું ડેરિવેટિવ થશે 1 અપોન એક્સ ડિવાઇડેડ બાય 1 માઇનસ લોગ એક્સનો હોલ સ્ક્વેર.
અને હવે ખાલી અહીંયા સાદુરૂપ આપવાનું છે ફ્રેન્ડ્સ. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ log x ઇન્ટુ e રેઝ ટુ x પ્લસ sec સ્ક્વેર એક્સ. અહીંયા આગળ 0 માઇનસ 1/x છે. દેટ મીન્સ કે માઇનસ 1/x જે માઇનસ અહીંયા મળીને પ્લસ બનાવે છે અને 1/x ને આખાના છેદમાં લખે તો ચાલે. e રેઝ ટુ x પ્લસ 10x ઇન્ટુ 1/x કેન બી રિટન એઝ e રેઝ ટુ x પ્લસ 10x અપોન x. ક્લિયર છે ફ્રેન્ડ્સ? અપોન 1 માઇનસ log x નો હોલ સ્ક્વેર. અને હવે આપણે x નો લસા લઈ લઈએ છીએ. સો દેટ ઇઝ ઇક્વલ ટુ આ જે x છે એ અહીંયા મલ્ટીપ્લાય થશે. સો ઇટ ઇઝ x ઇન્ટુ 1 માઇનસ log x ઇન્ટુ e રેઝ ટુ x પ્લસ sec સ્ક્વેર એક્સ પ્લસ e રેઝ ટુ x પ્લસ 10x ડિવાઇડેડ બાય અહીંયા જે લસાનો x છે એ છેદમાં આવી જશે. સો ઇટ વિલ બી x ઇન્ટુ 1 માઇનસ log x નો હોલ સ્ક્વેર એન્ડ ધીસ ઇઝ ધ આન્સર. હવે આ સ્ટેપથી આગળ તમે બ્રેકેટ્સને ઓપન કરો તો પણ વાંધો નથી અને એઝ ઇટ ઇઝ રાખો તો પણ આન્સર તમારો આવી ગયો છે. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા સુધી ડિવિઝન રૂલ એકદમ ક્લિયર થઈ ગયો હશે. સી ફ્રેન્ડ્સ, ડિવિઝન રૂલના એક્ઝામ્પલ્સ એટલે એવું નહીં ખાલી ડિવિઝન રૂલ અપ્લાય થાય. આપણે જોયું કે ડિવિઝન અપ્લાય કર્યું, ધેન વી રિક્વાયર મલ્ટિપ્લિકેશન, ધેન વી રિક્વાયર એડિશન સબટ્રેક્શન. તો જે સ્ટેજમાં જે વર્કિંગ રૂલ અપ્લાય કરવાનો થાય એ કરવાનો, પછી સ્ટાન્ડર્ડ ફોર્મ અપ્લાય કરવાના અને સાદુરૂપ આપવાથી આપણને આન્સર મળી જાય છે. આગળ જોઈએ તો અહીંયા મેં કેટલાક સ્ટાન્ડર્ડ ફોર્મ્સ લખ્યા છે. હવે આ સ્ટાન્ડર્ડ ફોર્મ્સ પણ તમારે યાદ રાખવાના છે. ઓકે ફ્રેન્ડ્સ, જે રીતે આપણે આગળના સ્ટાન્ડર્ડ ફોર્મ્સ યાદ રાખ્યા છે આ પણ આપણે યાદ રાખવાના છે. પણ આ સ્ટાન્ડર્ડ ફોર્મ્સમાં એક ખાસિયત છે. તમે જોશો તો સાઇન ઇન્વર્સ અને કોસ ઇન્વર્સના ફોર્મ્યુલાઝ લગભગ સરખા છે, ખાલી પ્લસ માઇનસનો ડિફરન્સ છે, રાઈટ? એવી જ રીતે ટેન ઇન્વર્સ જુઓ અને કોટ ઇન્વર્સ જુઓ તો એ પણ લગભગ સરખા છે, ખાલી પ્લસ માઇનસનો ડિફરન્સ છે. અને એવી જ રીતે સેક ઇન્વર્સ અને કોસેક ઇન્વર્સ પણ સરખા છે, ઓનલી પ્લસ એન્ડ માઇનસનો ડિફરન્સ છે. આવું કેમ છે? કારણ કે આ કોમ્પ્લિમેન્ટરી પેર્સ છે. તમે જ્યારે સેમિસ્ટર 1માં ટ્રિગોનોમેટ્રી ભણ્યા હશો ત્યારે કોમ્પ્લિમેન્ટરી પેર ભણ્યા હશો, રાઈટ? એકવાર કોમ્પ્લિમેન્ટરી પેર શું છે જો યાદ કરી લઈએ. જો આવું આપણે લખતા હતા, સાઇન π/2 માઇનસ થીટા ઇઝ કોસ થીટા, આવું લખતા હતા આપણે, રાઈટ? અને કોસ π/2 માઇનસ થીટા ઇઝ સાઇન થીટા. તો કોમ્પ્લિમેન્ટરી પેર્સ કેવી રીતે યાદ રાખવાની? જે આ છે એ કોમ્પ્લિમેન્ટરી પેર્સ છે. ઓકે, તો કોમ્પ્લિમેન્ટરી પેર્સ કોણ કોણ છે? સાઇન ઇન્વર્સ અને કોસ ઇન્વર્સ, ટેન ઇન્વર્સ અને કોટ ઇન્વર્સ, સેક ઇન્વર્સ અને કોસેક ઇન્વર્સ. એટલે તમે ખાલી 1/વર્ગમૂળમાં 1 માઇનસ x સ્ક્વેર યાદ રાખો એટલે સાઇન ઇન્વર્સ અને કોસ ઇન્વર્સ બંનેના સ્ટાન્ડર્ડ ફોર્મ્સ યાદ રહી ગયા. સાઇન ઇન્વર્સમાં +1 કરવાનો, કોસ ઇન્વર્સમાં -1 કરવાનો, દેટ્સ ઇટ. ઓકે, સિમિલરલી ટેન ઇન્વર્સ જ્યારે આપણે કરીએ છીએ તો ટેન ઇન્વર્સનું છે 1/1 + x સ્ક્વેર. ટેનની કોમ્પ્લિમેન્ટરી પેર કોણ છે? કોટ. તો કોટ ઇન્વર્સના ડેરિવેટિવમાં શું આવશે? -1/1 + x સ્ક્વેર. અને સિમિલરલી સેક ઇન્વર્સ અને કોસેક ઇન્વર્સ થાય છે. ઓકે ફ્રેન્ડ્સ, હવે આ જે ફોર્મ્યુલાઝ છે આ ફોર્મ્યુલાઝ તમારે યાદ રાખવાના જ છે. પણ એમસીક્યુમાં એક એમસીક્યુ છે જે વારે ને ઘડીએ ટ્વિસ્ટ કરીને પૂછાય છે, એ કંઈક આવું છે. સપોઝ મને પૂછ્યું છે d/dx ઓફ સાઇન ઇન્વર્સ x પ્લસ કોસ ઇન્વર્સ x. ઓકે, તો મારા ડિફરન્સિએશનના અન્ડરસ્ટેન્ડિંગ પ્રમાણે હું શું કરીશ? d/dx અલગ અલગ આપી દઈશ, રાઈટ? સો ધીસ ઇઝ ઇક્વલ ટુ d/dx ઓફ સાઇન ઇન્વર્સ x પ્લસ d/dx ઓફ કોસ ઇન્વર્સ x. એન્ડ દેન પછી અહીંયા જે સ્ટાન્ડર્ડ ફોર્મ્સ મેં યાદ રાખ્યા છે, 1/વર્ગમૂળમાં 1 માઇનસ x સ્ક્વેર ને -1/વર્ગમૂળમાં 1 માઇનસ x સ્ક્વેર, એ બંને જો અહીંયા અપ્લાય કરી દઉં તો આ બંને કેન્સલ થઈને આન્સર 0 આવી જાય. આ ડિફરન્સિએશનના અન્ડરસ્ટેન્ડિંગથી થયું, રાઈટ? પણ શું એમસીક્યુમાં આપણે આટલા બધા સ્ટેપ કરી શકીએ? કરવા જોઈએ. 1 માર્ક માટે જ્યારે આપણે 70 માર્ક લખવાના હોય, રાઈટ? સો ત્યારે આપણે શોર્ટકટ્સ યાદ કરવા પડે અને ત્યાં આપણને કોમ્પ્લિમેન્ટરી પેર્સ હેલ્પ કરે. જો ટ્રિગોનોમેટ્રી સેમિસ્ટર 1 યાદ કરો
તો આપણે આવું યાદ રાખ્યું હતું. ઇવન કેવી રીતે આવું થાય છે એ પણ આપણે સેમિસ્ટર 1માં જોયું હશે. સાઇન ઇન્વર્સ એક્સ પ્લસ કોસ ઇન્વર્સ એક્સ ઇઝ π/2, રાઈટ. તો જ્યારે મને ડિફરન્સિએશન કરવાનું કે છે, હું ડિરેક્ટલી આની સામે શું લખું છું? d/dx ઓફ π/2, અને કારણ કે π/2 કોન્સ્ટન્ટ છે, આન્સર ઇઝ 0. સો ધીસ ઇઝ અ શોર્ટકટ. અને આ રીતના MCQs યુનિવર્સિટી એક્ઝામમાં વારે ને ઘડીએ પૂછાયેલા છે. ખાલી સાઇન ઇન્વર્સ કોસ ઇન્વર્સ નહીં, આવું સેમ વે ટેન ઇન્વર્સ અને કોટ ઇન્વર્સ પણ થાય છે. ટેન ઇન્વર્સ એક્સ પ્લસ કોટ ઇન્વર્સ એક્સ π/2. એટલે જ્યારે મને આનું ડિફરન્સિએશન કરવાનું કે તો મારે શું લખવાનું થાય? d/dx ઓફ π/2, આન્સર ઇઝ 0. ઓકે. એન્ડ સિમિલરલી આ જ વસ્તુ થઈ જાય છે સેક ઇન્વર્સ એક્સ અને કોસેક ઇન્વર્સ એક્સમાં. જ્યારે આનું પણ હું ડિફરન્સિએશન કરું છું, this is equal to d/dx of π/2 because of the complementary pairs, અને આન્સર ડિરેક્ટલી 0 આવી જાય છે. સો આ ધ્યાનમાં રાખવું જરૂરી છે. ઓકે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, આજે આપણે મલ્ટિપ્લિકેશન અને ડિવિઝન રૂલ જોયા, પ્લસ ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રિક ફંક્શનના સ્ટાન્ડર્ડ ફોર્મ્સ પણ જોયા. હવે નેક્સ્ટ સેશનમાં આપણે ચેઇન રૂલ સાથે આગળ વધીશું. ત્યાં સુધી થેન્ક યુ. જય હિન્દ.